નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તારીખ 20 જાન્યુઆરીના રોજ લેવાનાર એકમ કસોટી અંતર્ગત ધોરણ 4માં જે ગુજરાતીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 1માં આપેલું છે કે તમે જોયેલ કોઈ પણ એક દ્રશ્યનું વર્ણન 5 થી 6 વાક્યમાં વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનું છે। અહીં પહેલો પ્રશ્ન, ધોરણ 3ના પાઠ્યપુસ્તકમાંથી તમારા મનપસંદ ચિત્ર હોય એનું વર્ણન કરવાનું છે। રિસેસના સમયમાં શાળાના મેદાનનું વર્ણન કરવાનું છે। બાળકો કઈ રીતે રમતા હોય છે, કેવી મસ્તી કરતા હોય છે, અમુક બાળકો બેઠા હોય છે, પ્રવૃત્તિ કરતા હોય છે, એના વિશે। નંબર 3, શાળામાં યોજાયેલ બાળ મેળો છે એની પ્રવૃત્તિનું પ્રદર્શન કેવી રીતે યોજાયું હતું, શું જોયું, શું જોવાની વધારે ગમ્યું, એના વિશે લખવાનું છે। તમારા મનગમતા અને જોયેલા વાહનનું વર્ણન, તમને જે વાહન ગમે છે, કોઈ ગાડી હોય તો એ ગાડી વિશે કે કોઈ રેલગાડી હોય એના વિશે। તમારી શાળામાં ભજવાયેલ નાટક છે એનું દ્રશ્ય હોય, તમે કોઈ પ્રોગ્રામમાં નાટક જોયું હોય બાળકો દ્વારા કરાયેલું, તો એના વિશેનું તમારે 5 થી 6 વાક્ય લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે મૌખિક આપવાનો છે, પણ આપણે પ્રશ્નના જવાબનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરવાનું છે। જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયો ઝડપથી તમને મળી શકે। પ્રશ્ન નંબર 2માં આપેલું છે, આપેલ ફકરો વાંચી અને પ્રશ્નના યોગ્ય જવાબ આપો। તમારે પેરેગ્રાફને વાંચવાનો છે અને એના આધારે પ્રશ્નના જવાબ આપવાનો છે। પહેલો પ્રશ્ન આપેલો છે, ગાંધીજી પોતાનો ચહેરો કેવી રીતે સાફ કરતા? તો જવાબ આવશે, ગાંધીજી પોતાનો ચહેરો એક લોટા પાણીથી પોતાનો ચહેરો સ્વચ્છ કરી શકતા। નંબર 2, આ ફકરો આપણને કઈ સુટેવ સૂચવે છે? તો કઈની જગ્યાએ લખવાનું છે કે આ ફકરો આપણને પાણીનો બગાડ અટકાવવાની સુટેવ શીખવે છે। નંબર 3, પાણીનો વ્યય અટકાવવા તમે કેવા પ્રયત્ન કરશો? તો ઘરના ટપકતા નળ છે એને બંધ કરીશું, વરસાદી પાણીનો સંગ્રહ કરીશું, અથવા બિનજરૂરી પાણીના બગાડને અટકાવશું। તો આ રીતે લખી શકાય। નંબર 4, પાણીનો બચાવ કરવો શા માટે જરૂરી છે? કારણ કે જળ એ જ જીવન છે, પાણી વગર આપણું જીવન અશક્ય છે। નંબર 5, પાણીના મૂલ્યને સમજાવતા એક સૂત્રની રચના કરો। પાણી બચાવો, પાણી આપણને બચાવશે। તો આ રીતે લખી શકો। બીજો અહીં પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફનો તમે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, અભ્યાસ કરજો અને પછી પ્રશ્નના જવાબ જોઈ લઈએ। નંદુ કોણ હતું? તો નંદુ હાથીનું બચ્ચું હતું। અહીં બધા કોને અનુસરે છે, શા માટે? તો અહીં બધા નંદુની નાનીને અનુસરે છે, કારણ કે તે હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા। નંબર 3, ચીંગાડ નાખવી એનો અર્થ ફકરામાં શું છે? તો બૂમ પાડવી। નંબર 4, નંદુ શા માટે તેની માતા પાસે જઈ ઊભો રહી ગયો? તો જવાબ અહીં આપેલો છે, કારણ કે બધા નદીએ ગયા બચ્ચાઓ તથા પાણીમાં એને મજા આવતી, બીજા તેની પર પડે તો એની બીકથી નંદુ માતાની પાસે જઈ ઊભો રહ્યો। 5મો પ્રશ્ન આપેલો છે, પાણીનો ડર દૂર કરવા નંદુએ માએ કઈ યુક્તિ અજમાવી? તો જવાબ આવશે, માતાએ તેને ધીમેથી પાણીમાં ધકેલ્યો। શરૂઆતમાં તો ડરી ગયો, પણ પછી પિતરાઈ ભાઈઓ સાથે પાણીમાં રમવાની નંદુને મજા પડી, આ રીતે તે નંદુને યુક્તિ અજમાવી। નંબર 3 આપેલો છે, એના આધારે પ્રશ્નના જવાબ આપણે જોઈએ। ગામ ઉકરડા જેવું સાથી બની ગયું હતું, કારણ કે ગામના લોકો ચોખ્ખાઈ પ્રત્યે સભાન ન હતા, ગમે ત્યાં લોકો કચરા ફેંકતા, ચોખ્ખાઈ પ્રત્યેની બેદરકારીને કારણે ગામ આખું ઉકરડા જેવું થઈ ગયું હતું। નંબર 2, બાળકો શા માટે તાવની ઝપેટમાં આવી ગયા? કારણ કે ચોમાસાની શરૂઆત થવાથી ગામમાં ગંદકી વધી ગઈ, કચરામાંથી દુર્ગંધ આવવા લાગી, મચ્છરનો ઉપદ્રવ વધી ગયો, તેની સૌથી પહેલી અસર બાળકોને થઈ અને બાળકો તાવના ઝપેટમાં આવી ગયા। નંબર 3, તમે કચરાનો નિકાલ કઈ રીતે કરો છો? તો કચરાને કચરા પેટીમાં નાખીને નિકાલ કરીએ છીએ। નંબર 4, ગામમાંથી બીમારી કેવી રીતે દૂર થઈ? તો કચરાને દૂર કરીએ તો ગંદકી દૂર થશે અને મચ્છરનો ઉપદ્રવ ઘટી જશે, આ રીતે ગંદકી દૂર થશે। હું ડૉક્ટરને મળવા માટે ગયો, કારણ કે મારે દવા લેવી હતી। તો આ રીતે વિકલ્પ જવાબ લખવાનો છે। નંબર 4 પ્રશ્ન છે, સોનું અને મોનું બંને અલગ કેવી રીતે લાગે છે? તો સોનું સિંહનું બચ્ચું છે,
સિંહનું બચ્ચું સોનું છે અને મોનું હરણનું બચ્ચું છે અને એક શાકાહારી છે અને એક માંસાહારી છે, એ આધારે અલગ લાગે છે. નંબર બીજું, તું અને મોનું બંને અલગ છો, આ વાક્ય કોણ બોલે છે? તો જવાબ આવશે સી, સિંહણ બોલે છે. નંબર 3, સોનું અને મોનું રમતા હોય તો વાઘનું બચ્ચું આવી ગયું તો કોણે બચાવશે? તો બંને એકબીજાને બચાવશે. હું એનું ધ્યાન રાખીશ એવું સોનુએ શા માટે કહ્યું? કારણ કે બંને પાકા ભાઈબંધ હતા. નંબર 5, સોનું અને મોનુની મિત્રતાથી તમને શી અચરજ થઈ? કેમ કે સોનું છે માંસાહારી છે, મોનું શાકાહારી છે, છતાં પણ પાક્કા બંને મિત્રો હતા. 5મો પેરેગ્રાફ આપેલો છે, એના પ્રશ્નનો પહેલો, વોલ્ટરનું કામ શું હતું? તો વોલ્ટર ચિત્રકાર હતો, તે પશુ પક્ષીઓના કાર્ટૂનના ચિત્ર બનાવવાનું કામ હતું. નંબર 2, વોલ્ટર ચિત્રકલામાં પાવરધો હતો એવું સાથી કહી શકાય, કારણ કે એનો જવાબ અહીંયા આપેલો છે, પશુ પક્ષીઓના ચિત્ર દોરતો હતો, જોઈને રમૂજ થાય એવા પશુ પક્ષીઓના શરીર આપણે પહેરીએ એવા કપડાં પણ પહેરાવતો હોય છે, આવા ચિત્રો દોરતા, તેથી ચિત્રકાર પાવરધો હતો એવું કહી શકાય. વોલ્ટર શા માટે ચિત્રો વારંવાર બનાવતો? કારણ કે તૈયાર થયેલા ચિત્રોથી તેને સંતોષ ન થતો, તો ચિત્ર વારંવાર બનાવતો. મિકી માઉસ કોણ હતો? તો મોર્ટિમર હતો. ઉંદર વોલ્ટરના કામમાં કેવી રીતે દખલ કરતો? તો વોલ્ટર મોડી રાત સુધી કામ કરતો હોય ત્યારે એક ઉંદર એના ચિત્રકારના પાટિયા ઉપર આવીને ઉછળે, કૂદે અને રૂવાડા સરખા કરે, તેથી તેને આ રીતે કામમાં દખલ કરતો. તો આ હતા પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ. પ્રશ્ન નંબર 3 છે, માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ એક વિભાગ તમને શિક્ષક દ્વારા લખાવવામાં આવશે, જેના તમારે વ્યાકરણના જવાબ લખવાના છે. પવન જોરદાર છે, તેથી પતંગ ચગાવવાની મજા આવી. વિરોધી શબ્દ લખો, આનંદ તો દુઃખી. સમાનાર્થી શબ્દ લખો, પાણી તો જળ. આપેલ શબ્દમાં અલગ પડતો શબ્દ, તો અહીં આવશે ગરિમા. શબ્દોને ગોઠવો, વાક્ય બનાવો, તો બનશે મથુરામાં કૃષ્ણ ગાયો ચારે છે. આગળનો પ્રશ્ન જોઈએ, તેને તાવ આવ્યો એટલે ભણવા આવ્યો નહીં. બીજા પ્રશ્નમાં વિરોધી તો કાલે તો આજે. સમાનાર્થી આકાશ તો ગગન. અલગ શબ્દ તો ભીંડો. વાક્ય બનાવો, તો પાદરે એક કેસુડાનું ઝાડ હતું. નંબર 3, મહેશ ખાલી જગ્યા રોનક ખેતરને શેઢે ફરી રહ્યા હતા, તો મહેશ અને રોનક. વિરોધી સવાર તો સાંજ. સમાનાર્થી જંગલ તો વન. અલગ પડતો શબ્દ પાપડ. વાક્ય બનાવો, મગધનો રાજા અશોક હતો. આગળ જોઈએ વિભાગ 4, બતકના બચ્ચા નદીમાં તરવા લાગ્યા, તો જવાબ આવશે માં. વિરોધી શબ્દ તો પૂર્વ તો પશ્ચિમ. સમાનાર્થી તો લાગ તો તક. અલગ શબ્દ ઉપર તો સાંજો. વાક્ય બનાવો, તો મારા દાદાજીને રીંગણ ખૂબ ભાવે છે. અહીં તમારે શબ્દને ગોઠવીને યોગ્ય વાક્ય બનાવવાનું છે. 5મો વિભાગ, સિંહ ઉંદરને ભાગી જવા કહ્યું, તો ને. વિરોધી શબ્દ તો મહેનતુનો વિરોધી આળસુ. સમાનાર્થી શબ્દ તો સાગરનો વિરોધી સમાનાર્થી સમુદ્ર. અલગ પડતો શબ્દ તો જવાબ આવશે લીમડો. વાક્ય બનાવો, તો વાંદરો ઝાડ પર હુપાહુપ કરે છે. તો આ રીતે વાક્ય બનાવવાના છે. એના પછી આપેલું છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નના જવાબ ટૂંકમાં ઉત્તર લખો. કોઈ પણ એક પ્રશ્ન તમારે જવાબ આપવાનો છે. તોફાની બાર્કસ કેવી રીતે સુધરી ગયો? તમારા શબ્દમાં લખો. બીજો પ્રશ્ન છે, તમને ગમતી કોઈ એક કવિતાની મુખ્ય ઘટના વર્ણન તમારા શબ્દમાં લખો. નંબર 3, બમ બમ બોલા કાવ્ય પ્રસંગને વાર્તા સ્વરૂપે લખો. નંબર 4, તમે જોયેલ જાદુગરના પ્રસંગનું વર્ણન ટૂંકમાં કરો. નંબર 5, લપલપ્યો કાચબો ધોરણ 3માં આવેલ કાવ્ય પ્રસંગને વાર્તા સ્વરૂપે તમારા શબ્દમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા આ જવાબ તમારા શબ્દમાં લખવાનો છે. પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5ના પણ ટૂંકમાં ઉત્તર છે. એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરવાનું છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.